નમસ્કાર મિત્રો, A4 સાઇઝ પેપર ભૂલી નથી ગયા ને? ગુજરાત હાઈકોર્ટના નોટિફિકેશન મુજબ બધા જ ડોક્યુમેન્ટમાં A4 પેપર યુઝ કરવાનું છે જે કોર્ટમાં ફાઇલ થાય છે. એમાં ગુજરાત હાઈકોર્ટના સર્ક્યુલર મુજબ જેટલી પિટિશન છે, એફિડેવિટ છે, અપીલ મેમો છે, બધા જ ડોક્યુમેન્ટ જેમાં જજમેન્ટ છે, ઓર્ડર છે, એ બધા જ ડોક્યુમેન્ટ A4 સાઇઝના પેપરમાં પ્રિન્ટ કરીને આપણે કોર્ટમાં રજૂ કરવાના છે. અને A4 સાઇઝ જે પેપર છે એની સાઇઝ પણ નક્કી કરવામાં આવે છે, જે 29.7 સેન્ટીમીટર છે. જે પેપરની થિકનેસ છે એ 75 GSM થી ઓછી ના હોવી જોઈએ. અને હવે પછીથી જે પણ આ પિટિશન ફાઇલ કરો એ બોથ સાઇડ બંને સાઇડ પ્રિન્ટ કાઢીને કોર્ટમાં રજૂ કરવાની છે. જે ફોન્ટ છે ગુજરાતીના એની સાઇઝ 16 નક્કી કરવામાં આવે છે. અને સાથે સાથે જે ફોન્ટના નામ છે, અરુણ છે, વરુણ છે, તેરા ફોન્ટ, આ ફોન્ટ ગુજરાતીમાં યુઝ કરવાના છે. ઇંગ્લિશમાં ફરજિયાતપણે ટાઈમ્સ ન્યૂ રોમન વિથ જે એની સાઇઝ છે ફોન્ટ એ 14 રાખવાની છે. સાથે સાથે મહત્વ પોઈન્ટ એવું છે કે આ જે સ્પેસિંગ હશે ઇંગ્લિશની એ 0.1 એટલે 1.1.5 એટલી સ્પેસિંગ આપણે જ્યારે પ્રિન્ટ કાઢીએ એમાં આપવાની છે. પક્ષકાર ફાઇલ કરે કે વકીલો ફાઇલ કરે એમને A4 સાઇઝ પેપરના બોથ સાઇડ પ્રિન્ટ મૂકવાની છે.